શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1878 આસોવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા. સિંહાસન બહાર લાવ્યા હશે, ત્યાં સુધી ચાકડીને ઓટલે બેસતા. અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મસાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વમુનિ બોલ્યા, જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, છે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વ રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી. માયાના તત્વે સહિત સમજે છે એની સમજણ ઠીક છે કે માયાના તત્વે રહિત કેવળ ચૈતન્ય કહેવાય? આ બે જ પ્રકારના છે, એમાં કેની સમજણ ઠીક છે? કોણ સારો એમનું જ કીધું, સમજણ કેની ઠીક છે? હુ ઇઝ રાઈટ? તત્વે રહિત છે કે તત્વે સહિત છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનને વિશે માઇક 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સાંખ્ય વાળે 24 તત્વ કયા છે? તે સાંખ્યને મતે 23 તત્વ અને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચેતન તે છે. એ રીતે 24 તત્વ કયા છે? કેમ જે ક્ષેત્રજ્ઞને તો અનન્ય આશ્રયપણું છે. આશ્રય ક્યાં રહ્યો છે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્ર કેને આશ્રય છે? ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને અનન્ય એકબીજાનો આશરો છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વભેળા જીવ ઈશ્વરને કયા છે? અને સાંખ્યનું મત છે, અથવા તો જેને સાંખ્યનું જ્ઞાન છે એ આવી રીતે માને છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માઇક તત્વ જુદા કેમ કહેવાય? તમે કહો છો કે ભાઈ આ માયાના નથી, કરી કેને માયા અનાદિ છે, તો નોખા કેવી રીતે છે? શું હતું ત્યારે નોખા પડ્યા? 24 તત્વ માયાના છે. ભગવાનને નારે કઈ લેવા દેવા નથી. છે લેવા દેવા તો કેવી રીતે છે? લેવા દેવા છે તો નોખા કેમ છે? અનન્ય આશરો એનો છે. માયા ભગવાન વિના ન રહી શકે, ભગવાન માયા વિના રહી શકે? અનન્ય તો એ કહેવાય રેસિપ્રોકેશન. સમજાણું કાંઈ હાટ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સાંખ્ય વાળે 24 તત્વ કયા છે? તે સાંખ્યને મતે 23 તત્વ ને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વર રૂપ ચેતન તે છે. એ રીતે 24 તત્વ કયા છે? કેમ જે ક્ષેત્રજ્ઞને તો અનન્ય આશ્રયપણું છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વભેળા જીવ ઈશ્વરને કયા છે અને ભગવાન છે
તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માહિક તત્વ જુદા કેમ કહેવાય? કારણ કે એક સંખ્યાવાળાએ 24 જીવને લીધા છે, એ તો ચૈતન્ય છે. એ તો આશ્રય છે. જીવ છે કે બ્રહ્મ છે, જે છે એ ભગવાનનું શરીર છે, આ શરીર છે. નોખા કેમ કહેવાય? સમજ પડી? હવે બોલા 24 ભેગા ગણે છે, એની હવે જીવે નાખ્યો છે અંદર 24 ભેગો. એ ચૈતન્ય છે. ચૈતન્યનું મોઘું થઈ ગયું સાવ, એટલે માયા જ છે. સામને ફેરા કરો, જીકે રાખો. અમારે ગોતવો જોઈએ ને, મેં કીધું ઉપરથી ગયું પ્લેટ હેલું ગયું, ધ્યાન બીજે જાય, ત્યાં બેઠા ત્યાં આવ્યા છે મહિમા સાંભળવા, એ બીજા ચિત્ત દોડી જાય તો પછી આ વયું જાય. એટલી વાર સૂક્ષ્મ જ્ઞાન હોય, સેજ બે ધ્યાન જોયો તો હેલું જાય. અરે અને જેમ આકાશ છે તેની વિશે 4 તત્વ રહ્યા છે, તો પણ આકાશને કોઈનો દોષ અટતો નથી. તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માઇક તત્વનો એકેય દોષ અટતો નથી. એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં 24 તત્વ કહીએ તેમાં 100 બાદ છે. કાંઈ અડતું નથી. 24 તત્વ છે તોય નુકસાન શું છે? ભગવાનના સ્વરૂપમાં 24 તત્વ લીધા તો શું ફરક પડે છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પંચભૂત છે. આકાશથી પંચભૂતમાં એલો એક ભૂત છે, કેટેગરી વાઇઝ ભૂત કહેવાય. એને આ ચારેનું કાંઈ નથી અટતા. શું એને ભેગા લેવામાં શું વાંધો છે? પંચભૂત ભેગો આકાશને લેવા વાંધો શું છે? અને તત્વ રહિત કેવું તેમાં શું નિર્વાત? એકલું 13મું જ ગમે છે, કારણ કે મોટી મોટી વાતો આવે ને એ બોલો. આ સમજૂતી તરત જ સમજાય. અને તત્વ રહિત કેવું તેમાં શું નિર્બાધ પણ આવી ગયું? કદાચ કીધું મારા તત્વ નથી, એમાં બાદ કેવાયું. નિર્બાધ શું છે? પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? દીનાનાથ ભટ્ટ જબરા છે. આ બધી વાત તમારે સમજવી, બાદ છે કે નિર્બાદ છે. અમે તમને કેવા સમજીએ મારા? તત્વે સહિત છો કે તત્વે રહિત છો? તમારું સ્વરૂપ સમજવું હોય. અને આ પૂછાય તો નહીં મહારાજ, આ એવો ફૂડકો કાઢ્યો જે નિર્લેપ છે, એને બાદ શું આવે છે? આકાશ નથી આવતો તો મને આવશે? દિનાથ ભટ્ટે બધું સરળ કરી નાખ્યું. ગુપ્તાન સાહેબે પૂછ્યું, અજ્ઞાન સાહેબ પૂછ્યું. હવે તમને કેવી રીતે સમજવું? વાંચ પાછું દીનાનાથ ભટ્ટ. પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? સૂચના કરવા જ નહીં, લપ ન કરવી. પેલા ધ્યાન કર્યા કરીને એની મેળે આવી જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. બે લબાડ છે. નથી કરવાનું, કરવા માંડી ગયું. સ્વરૂપનું ધ્યાન કરવાનું બદલે કેવું છે કેવું નહીં. અરે માંડ તારા લગ્ન થાય છે ડોબા, ત્યાં કે કઈ નાતના છે? લે ફલાણી નાતના, અમારે ખપે, ભાણે ખપે.
મૂળ બેઝિક લગ્ન થવા દે. એ થાય નહીં પેલા નાતની આખી પીરિયડ કરી નાખે. દશાશ્રી માળી છે કે મોટ છે, વાણીમાં પાછા એટલા 50 પ્રકાર. મોટ કીધા તો ક્યાંના? બોટાદના કે જસદણના? મરી ગયા. મૂળ બોટાદના, હાલ મુંબઈ. પાછું નામ મારા વાંઢા રહી જાય. કદાચ પછી ભગવાનની દયા થાય ને પરણે એટલે ઘરઘરનું કહેવાય. ઉચિત સમયે લગ્ન નહીં, લગ્ન હોય જ નહીં. હાલતમાં પડી ગયું. 24 તત્વે સહિત સમજીએ કે 24 તત્વે રહે. મહારાજે તો એક્સિયમ 2 પાપી છે એટલે ભરવા આપણે ગુરુ લપતિ કાન કહેવાય નહીં, બધા ભાગી જશે એવું હતું. ઘરે જાય ભાગે એટલે શું કરવા? ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂંટણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે એમ જાણે જે ભગવાન તે ભગવાન. બસ કેવા છે શું કહી શકીએ? કેવા કઈ મહારાજ? કહેવાનો અર્થ જ એ થયો કે અન્ય સાથે સરખાવી ત્યારે કેવા છે એ લાગ્યું. કચરી આંગળી કરતા અને પછીની આંગળી મોટી છે. આના જેવા તો એક જ છે, કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી. એના જેવા કહેવાય. અમે જેવા તમને ઘણા પ્રભુ તમે અમારે એક. પ્રેમ સખી વિનંતી કરું રાખો અમારી તે. ગુનાહ કરીને માફ, ગુનાહ કરીને માફ. પધારો ને સહેજાનંદજી ગુનાહ કરીને માફ. તત્માં હુકમ પડે તત્વે સહિત ને તત્વે રહી. ભગવાન તે ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણો. એ તદાત્મકપણું કીધું આગલા વર્તનમાં. ભગવાનના સ્વરૂપનો નિરુત્થાન નિશ્ચય એને જ અમે તદાત્મકપણું. આમાં કે છે એને જપ છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણો. અને જેની એવી એક મતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણો. એ નિર્વિકલ્પ નહીં, વિકલ્પ એટલે સરખામણી. આ આ આ આ આ સરખામણી અને આ એટલે આ જ નિર્વિકલ્પ થયું. અને આવી જેને હોય ને સ્થિત પ્રજ્ઞા, જ્ઞાનમાં સ્થિરતા થઈ છે. પૂછું આમ 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 કેમ છે? બસ ભાઈ આમ 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 કેમ છે? યારમાં પડી ગયા બધા પંડિતો. આમ 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 કેમ છે? આમ આમ હશે, આમ આમ હશે, આમ આમ હશે, આમ આમ હોઈ શકે, આમ આમ હોવું જોઈએ. ક્યાં સુધી જે ચૂંટણા છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાની બેઠો હતો કે શું કરો છો? અમે ઉત્તર ગોતીએ છીએ કે આમ 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 કેમ છે? સ્વરૂપ નિષ્ઠા હતી પાકી. અરે કે આમ 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 છે. કેમ છે એટલે શું?
આમ આમ એ બોલ્યો, આમ 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 છે. આવું થયું હતું કોઈને આમ છે એવું ઈચ્છા દયાળુ કહી દેતો ઊંડો તો થાય ને એમને બધું મફત નથી. કઈ પણ હાલવાની હલાવી લેવાની વૃત્તિ ત્યાં સુધી સ્વામિનારાયણ નહીં સમજાય. સોડા ફાઉન્ટેનમાં હાલ્યા ગયા છે, લાવજે એક ફાંટા, નથી કોકો કોલા લાવ, કોકો કોલા નથી, પેપ્સી, પણ તારે શું પીવું છે એ માગ ને, ન હોય તો હાલતો થા, તો હજી શું પીવું છે નક્કી નથી કર્યું, કાંઈક ઠંડુ ચાલશે ત્યાં સુધી સ્વામિનારાયણ નહીં મળે. એમ એવી ફિલોસોફી હોનર્સ કાઉન્સમાં તાળી ફેડીને ફેંકી દીધી. મેં તો એકેય ડિગ્રી નહોતું, તેલ લેવા ગયા શું કામ છે, બધા મઢાવીને રાખ્યા. આ તો 10 વર્ષ 15 વર્ષ પહેલા બધા જૂનો કબાટ ખોલ્યો મારા એમાં ડિગ્રીઓ નીકળી પેક પેક ડોબા ના ડોબા એના સર્ટિફિકેટ પાછા હું મોરખ છું એનું સર્ટિફિકેટ. મૂળ બોટાદ હાલ મુંબઈ. હવે એમાં શું કરવું છે તારે? મૂળ બોટાદ ને હાલ મુંબઈ ફાડ ને ફેંકી દે ને અહીં ચોઈ ઘણું છે. આમ 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 કેમ છે? વિચારમાં પડી ગયા વિદ્વાનો, અભ્યાસીઓ, નોખા નોખા શાસ્ત્રીઓ, ગોલ્ડ મેડાલિસ્ટો કઈ જવાબ ન આપી શકે. ભગવાનના સ્વરૂપને જેને જ્ઞાન હતો, અરે આમ 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 છે, કઈ એક શબ્દ ઉમેરો નહીં, કહી દીધી વાત. That is નિર્વિકલ્પ નિશ્ચય, અને એ જ સ્થિત પ્રજ્ઞતા છે. ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ, ઉછાળ આવવો જોઈએ, ઉમંગ, ઉલ્લાસ, આનંદ, કિલ્લોલ. સુગ્યા થઈને બેઠા હોય, શું નિર્ણય કર્યો છે? નિર્ણય કરીએ છીએ ભગવાનનું સ્વરૂપ કે અરે ડાયા થાવમાં તમારું બધું છે, બે તોલ ચડાવી દેવું છે. આ ધાર્મિક વડાઓએ સહનશીલતા કરી, જીવના અજ્ઞાન ઉપર, જીવ ઉપર દયા લાવીને ધીરે ધીરે સમજાવ્યું. એમાં સમય નીકળી ગયો, 4 ચડાવી દીધી હોય, જ્ઞાન થઈ ગયું હોય. ફોનમાં ઘણા કરે, હું બોલું છું, અરે પણ તું શું કામ બોલસ? અમને શું જાણે તું કોણ છો? હું બોલું છું, હું મારું નીકળતું નથી. પણ સામે સાંભળનારા એવા સમજી જાય કે હું એટલે કોણ છે. આ બરોબર બોલો, આ હાલું લાંબુ બોલો તો બોલે અજ્ઞાન નથી, હું બોલું છું તો જેને ફોન ઉપાડ્યો એ સાંભળતો કે આ બરોબર બોલો બોલો, ઓળખી ગયા આવા નંગ કોણ છે. એટલે કીધું કથા ને કીર્તન કેતા ફરે છે, યોગની યુક્તિ ન જાણી રે, શ્રોતાને વ્યક્તા બેઉ સમજાવી નાના, પેટને અર્થે પુરાણી રે. હું બોલું છું, બોલ, ઓળખી ગયો, બે ના નંગ ભેરા. આ થોડુંક લાઈટ કરું, બહુ અઘરો સવાલ છે આ, ક્યાં સમજતો, સાંખ્યની ખબર નથી. એટલે મારે એવા સૂચના સૂચવા જ નહીં. ભગવાનના ભક્ત ભગવાન એટલે ભગવાન, એનો કોઈ પર્યાય નહીં, નો ઓલ્ટરનેટિવ. સિંગ ખાવા છે કે દાળિયા ખાવા છે કે મમરા ખાવા છે કે થોડી સેવ નાખે, આવું બધું નહીં. દે જી હોય ખાઈ, કાંઈ ખાતું નથી એને એટલા બધા ઓલ્ટરનેટિવ નો વિચારવાનો હક શું છે? જેને ખબર નથી સાંખ્ય શું છે, યોગ શું છે, એ શું કામ વિચારે તત્વ સહિત છે, તત્વ રહિત છે? ઓલું જ્ઞાન છે કે ના, તો હું બોલું છું, અરે બોલ આળા, કોક મળી જશે તારા જો હા ઓળખી ગયો, હેલો જ અહીંયા. મહારાજ કે ભગવાનને જેને ભક્ત હોય ને આવા ચૂકણા ચૂકવા, ભગવાન એટલે ભગવાન. આમ આમ નું ઓમ ઓમ એ બધી વાત નહીં, આમ 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 છે. સાવ કઈ સંસ્કૃતક છો, હું ગુજરાતી કરીને બોલું છું. સમજાઈ ગયું? આમ 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 છે તૈયાર, એમ બધું નીકળી જાય. મૂળ બોટાદ હાલ મુંબઈ બધું નીકળી જાય, આમ છે. અહીં આવ્યા કેવા આવી ભરાણા છે ભાઈ, પણ હવે આવ્યા છે એટલે બેઠા છે. મહારાજની આજ્ઞા છે કે આત્મહત્યા કૃષ્ણ વિશે ન કરો, એટલે મરતા નથી. આ આજ્ઞા અમે પાડશું જીવશું ત્યાં સુધી.
બાકી કે આજ્ઞા પડે કે ન પડે પણ મરવું નથી. હે બળવું નથી. કુએ પડીને આગમાં કૂદીને અમે કોઈ રીતે મહારાજની આજ્ઞા લોકવા તૈયાર નથી. કેટલા કયાગરા છે. ભગવાનને બનાવીએ છીએ આપણે. આ 78 વર્ષથી એક જણાને બનાવે જ રાખ્યો છે ને એનું નામ સહેજાનંદ. અને એ સહનશીલ છે. કઈ વાંધો નહીં. અહીં બધા હજી ગૂંચવણમાં જ છે, કોઈને પ્રાપ્તિ નથી થઈ. કેમ છે ગુજારો જ પેદા કરું છું બધા. ભગવાનના સ્વરૂપની વાત થાય છે. મોડા આવ્યા એટલે ટૂંકમાં તમને કહી દઉં કે એને તત્વે રહિત સમજવા કે તત્વે સહિત સમજવા. મહારાજ કે 24 તત્વની ભેળા જીવને ગણ્યા છે ને જીવ તો ચૈતન્ય છે. અન્યોને આશરો છે જળને ને ચૈતન્ય. અને ભગવાનને એના સહિત કેવા, તત્વે સહિત કેવા, માયાના તત્વે સહિત કેવા, એમાં શું બાદ છે અને ન સમજવામાં નિર્બાધપણું શું છે. મહારાજ કે ભગવાનના ભક્ત એવા ચૂથલા ચૂથવા જ નહીં. ભગવાન એટલે ભગવાન, એમાં કોઈ પર્યાય નહીં, ઓલ્ટરનેટિવ નહીં. પછી સમજાયું એક આ સમજાય નહીં એટલે પ્રશ્ન થતા હતા. પ્રશ્ન પૂછ્યો કે આમ 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 કેમ છે? વિચારમાં પડી ગયા પંડિતો બધા શાસ્ત્રી. આમ 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 હોવું જોઈએ, આમ 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 કેમ હોઈ શકે? આમ 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 થાય તો મૂંઝાઈ ગયા. કેમ છે? પ્રશ્ન છે. આમ 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 કેમ છે? તો એનો અંત જ નથી આવતો. તત્વે સહિત સમજવા, તત્વે રહિત સમજવા. રહિત સમજે એને શું ફાયદો છે, સહિત સમજે એને શું ગેરલાભ છે. આ બધી ત્રીજણમાં ભગવાન ભૂલાઈ જાય. તો જેને ભગવાનનું સ્વરૂપ નિશ્ચય હતો એને કીધું શું કરો છો? એટલે કે આપણે વિચાર કરીએ છીએ આમ 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 કેમ છે? અરે કે આમ 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 છે. હા, આમ ભગવાન પિંડ બ્રહ્માંડથી લોકો અવિચળ છે. નૈનમ છિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ડોબાઈ. આત્માની વાત થઈ, આ પરમાત્માના સ્વરૂપની વાત છે. એમાં ક્યાં ખોસસ તારું જ્ઞાન? કાંઈક ભણી આવ્યો અમને શું કામ હેરાન કરે? આમ 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 કેમ છે? એ કે એ નથી કહી શકતો. આમ છે. હા, બરોબર સમજી ગયા બધા. આ મેં સાવ સરળ કહીને ભગવાનનું સ્વરૂપની વાત કરી. બાકી આનું સંસ્કૃત છે. જે નિરાકાર માને છે એ શું કે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. મૂઢ મતે આ લપ તું કામ કરો છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. મૂઢ. એમાં પછી તમે કઈક ઉત્તીર્ણ થયેલા છો ને પ્રાપ્ત થઈ ગયા છે નીચે જોઈને બોલો છો, એ બધે લપ નહીં. સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ બાદ. મને મળ્યા છે ભલે તું રાખ, અમને કેમાં. આમ છે. અરે અને જેને એવી એક મતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણો. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે. સ્થિત પ્રજ્ઞ કરતા વિશેષ છે સ્વામિનારાયણ મુક્ત જ છે ને. જેને સ્થિત પ્રજ્ઞ છે ત્યાં સુધી એને અનુભવ છે, એને ખ્યાલ છે કે મારી મતિ એક છે. મારી મતિ નથી જ, ભગવાનની છે. અનાદિની સ્થિતિ. મહારામ ભટ્ટે પરોતભાઈને કીધું, કારણ કે પરોતભાઈનું અંગ બહુ બળ્યું. સંપ્રદાયમાં જો કોઈએ સમ ખાધા છે તે શ્રીજી મહારાજ ને પરોતભાઈ. મહારાજ કે પરોતભાઈ તમારી ઉંમર કેટલી થઈ? મહારાજ આ લોકમાં છે ને લોકો કહે છે કે 60 નો થયો. મહારાજની ઉંમર તો નાની હશે ને ત્યારે, 49 વર્ષે વ્યા ગયા હતા.
આ લોકો કે છે મહારાજ સાહેબ તો થયો, પણ તમારી મૂર્તિ સિવાય એક ક્ષણ પણ બીજો વિચાર કર્યો હોય તો મને 500 પરમહંસના સમ છે. કેટલા થયા શું પૂછો છો મારા? કાંઈ નથી થયા. હવે આવી સ્થિતિ વાળાને માયારામ ભટ્ટે કઈ ગાળ નથી દીધી. માયારામ ભટ્ટે ભરતભાઈ તમે સ્થિત પ્રજ્ઞ છો, એટલે કે ક્યાંય ભટકતો હશે સ્થિત પ્રજ્ઞ. મને તો શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ ગઈ છે. એને હજી નક્કી થયું છે, એને સાચવવાનું છે. હું કાંઈ નક્કી કરતો જ નથી. મારું એ નક્કી કરે છે એમ થાય છે, હું છું જ નહીં. સ્થિત પ્રજ્ઞથી મોટી સ્થિતિ ભરતભાઈ. એ તો જનક રાજાની સ્થિત પ્રજ્ઞ કહેવાય છે શાસ્ત્ર. જનક વિદેહી સ્થિત પ્રજ્ઞ. ગીતામાં સ્થિત પ્રજ્ઞના બહુ વખાણ ત્યાં તો કહું છું. સ્થિત પ્રજ્ઞ સમાધિસ્તસ્ય કેશવ. જ્ઞાન દીધું છે, પૂછે છે. કાંઈ ગાળ નથી દીધી. માયારામ ભટ્ટ શું કહે? હજી કદાચ દીનાનાથ ભટ્ટ બોલે તો છું જ્ઞાનના. આ તો બિચારો ભલો માણસ. તમે સ્થિત પ્રજ્ઞ કર્યું, ક્યાંય ભટકતું હશે સ્થિત પ્રજ્ઞ. માયાના આવરણમાં ને આવરણની બહાર ને. મને તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ. હા, એટલે આમ 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 છે. સંસ્કૃત બોલે કઈ ન થાય. કાલ આવ્યા નહીં તમે? જબરજસ્ત કથા થઈ હતી કાલ. બધાને થઈ ગયું કે આમ 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 છે. નાગજી નહીં થઈ ગયું ને ઓલા વકીલ નહીં થઈ ગયું. અહીં આવવામાં 100% જોખમ છે. કારણ કે પ્રાપ્તિ મોટી જોતી હોય તો ત્યાગ પણ મોટો હોવો જોઈએ, જોખમ પણ મોટું હોવું જોઈએ. અરે મને ફોન કરી દો, કઈ વખાણ કર્યા તમારે અહીં પેલા કીધું આમ આમ છે. હું તો આ બધું ઊંધું જ્ઞાન લઈ વખાણ કરે છે. એવું નહીં હું તમારા વખાણ કરું. સામા કરવા એ કરો. ગાળ્યો મને કઈ નથી લાગતું. આપણે કઈ છે જ નહીં. નાગજી નો પરોસો સ્વામિનારાયણ સંપ્રદાય ન સમજતું, કઈ બીજી વાત છે. આનાથી સાંભળી જાય, મંદિરે આવે ને ઓહો બીજેથી છાપામાં વાંચે મિડ ડે માં કે આમ આમ થયું છે, ભાગી જાય પકડાઈ જાય. પછી નથી સંપ્રદાય. સ્વામિનારાયણ વાત બીજી છે. સ્વામિનારાયણ વાત બીજી છે. એ સમજવું એ આમ 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 છે. બીજી ગયા. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. અરે હોય જ નહીં. એને હું પાપ? આવી સ્થિતિ વાળાને પાપનો વિચાર કરે કે સ્વામિનારાયણનો વિચાર કરે? શું શું કર્યું છે, શું પ્રાયશ્ચિત મળ્યું? તો પ્રાયશ્ચિત માગવા વાળાને હજી કરવું થાય ને, એટલે કે આ માગીને પછી પાછું બીજી વાત કરે. જિંદગી ભર ધારણા પારણા કરતા વાળા, કારણ કે કાયમ એની ક્રિયા કરતા હોય. સાધનનું બળ છે ત્યાં સુધી સાંખ્યમાંથી નીકળો નથી, 24 માંથી. મુક્તને કાંઈ સાધન નડતા જ નથી. આ સ્થિતિ ન થયો ત્યાં સુધી સાધન કરવા પડે. એના ઉપર ભગવાન પ્રસન્ન થઈને એની સ્થિતિ સ્થાપે. આપણે શું સ્થિત પ્રજ્ઞ થવાના? તો એ આપણી સ્થિતિ સ્થાપી દે એટલે સ્થિત પ્રજ્ઞ. મહારાજ મોક્ષ કરે એ મોક્ષ. આપણી મેળે થવાના છે મોક્ષ. આ લોકનું નથી આવડતું તો ઓલું પરલોકનું ક્યાંથી આવડતું? આવડે છે રસોઈ કરતા બધાને, જેને આવડે છે ને બીજું નહીં આવડતું હોય, કાંઈક તો બાકી હોય જ. બહુ સરસ આ રસોઈ કરતા આવડે છે તો રસોઈ હોય જાડા. વેપાર નહીં આવડતો ને વેપારે કરતું રસોઈ કરું તો ભગવાન નહીં ભજતો. એમાંથી નવરો ક્યારે થશે? આ નહીં આવડે. કાંઈક તો બાકી રહી જાય છે. સંપૂર્ણ છે નહીં. સંપૂર્ણ ન હોય ને સ્થિત પ્રજ્ઞ ન કહેવાય. જાણે તો સ્થિત પ્રજ્ઞ કીધા પરોતભાઈને ના પાડી હું સ્થિત પ્રજ્ઞ નથી. વોટ એ અચીવમેન્ટ, વોટ એ ગ્રેટ થિંકિંગ. નક્કી થઈ ગયું તો આમ 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 છે. એ નામ ને જે આશરે આરે
તેના તે તળિયા તાપ પુરુષોત્તમ પ્રગતિ. આશરો લઈ લીધો. 24 તત્વોનો આશરો લેવો ને ચેતને લોકો સમજતા સ્વામિનારાયણ આશરો ન લઈ સીધી સડક માથે બંગલો ગલી ગુચીમાં ગોતવા જાશું તો ક્યાંક આપણે ભૂલા પડી જશું. એનો તો બંગલો છે જ સીધી સડક. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પ્રજા એ અને આ સંસારમાં પણ એવી રીતે છે જે થકી પોતાનો આ બોલ્યા છે બધા દાખલા દે છે વર્ષોથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હા ધર્મ તું માની બેઠો છો. આમ 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 મુખ એક કોષ મારો આશરો લે. આમ કરું તો આમ થાય ને આમ કરું તો આમ થાય ને આ અધર્મ થયું ને આ કરીશ તો ધર્મ થાય. લપમુખ આકાશની અંદર 4 ફૂટ છે છતાં નિર્લેપ છે. હું નિર્લેપ છું. તને આ કહું છું છતાં નિર્લેપ છું. દયા કરીને તને કહું છું એમાં મારો સ્વાર્થ ન સમજતો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આના ઉપર તો કૃષ્ણના હજી સુધી વખાણ ઊંચા નથી આવતા. મહારાજ એમ કે મારા સિવાય કોઈ પુરુષોત્તમ જોયો નહીં તો બધા કે આ ક્યાં છે કયા વચનામૃતમાં છે. અમારી પ્રથમાઈ નથી. આ બધા ઓલા સાહિત્ય વાળા આમ 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 કેમ છે. ડોબે ડોબા ભેગા થયા છે ઉજવાય છે. પછી રજત જયંતિ 25 વર્ષથી મૂર્ખાઈ કરી ગયા છે એની ઉજવણી પર ખાતર મોઢે દીવા. હે નોંધાયું કઈ નોંધાયું આ ઉજવણીમાં? અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગ્રસ્તો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા. તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય, જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે, એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. જેમ સુખજીએ રાસ પંચાધ્યાયની વર્ણન ઓળખાય એટલે કીધું કે આવું કેમ કર્યું. કિન્નો લાગ્યું ભગવાન છે, અગ્નિરૂપ છે. રાજ કર્યા હોય તો એ બધા બળીને ભસ્મ થઈ જાય ને આપણે હારે લઈને જવું પડે. ગુંજો ને બિસ્તરો ને છત્રી વેચવાળો લોટો તીમણ આ બધા પાપ જ છે. ખાઈને બેઠું હોય શું કામ તીમણ લઈને જાય? સ્વામિનારાયણ સ્વરૂપ સમજી ગયું શું કામ બધા તપ કરે? નથી મેળા એ બધા કરે રાખે. ચાલુ થઈ ગયું ને એક 4 મહિના આખો દેશ એકટાણે કરીને કે સારું થઈ જાય, અનાજના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ઇન્ફ્લેશન ડાઉન આવી જાય. એટલા માટે કહ્યું છું કદાચ કે ભાવ વધી ગયા છે એકટાણે કરો. કદાચ ઇકોનોમીને લઈને કહ્યું હોય ભગવાને એકટાણે કરશે તો એટલું અનાજ તો બચશે. આમ થાય ખાઈ બગાડે બધા. જેમ સુખજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો. પણ આમ કેમ છે એ સુખજી એ પરીક્ષિત કેમ કર્યું પૂછ્યા. તારા દાદાને ખબર હતી અર્જુનનો દીકરાનો દીકરો ત્રીજી પેઢીએ આમ કેમ કર્યું? શિક્ષાપત્રીમાં મહારાજ આવું કેમ લખ્યું હશે?
જે સત્ય વચન બોલવે પારકો તો પોતાનો સત્યની માટે મહારાજ આમ કેમ બોલે? હવે ડાયો ખામાં એ તો આ ન લખ્યું એમ કે મારા દરેક સત્સંગીએ ખોટું બોલવું એ લખી નાખે. એક તો બધાએ બોલવા માંડી જાય ત્યારે ખોટું બોલવું અઘરું હોય એટલે લખ્યું એ કઈ મેળ વગરનું ન હોય, બધોય મેળ હોય. પૂછ્યું મહારાજને ભરતભાઈએ, મહારાજ શું આપો? કે મારા આ લોકનું છે એ બધું તો મારું કરેલું છે, માયાનું કાર્ય છે. કઈ 24 તત્વ હું પર છું ને એવું નહીં કે આ મેં જ કરી છે બધી. શું આપશો તમે? આનાથી બહાર કાંઈ હોય તો આપો. તો મહારાજ શું કરીએ તો તમે રાજી થાવ? એ કરીએ. મહારાજ કે અમે પંચવર્તમાન કીધા છે ને એ પાળો તો હું રાજી થાવ, મારી આજ્ઞા પાળો. આ એના શિષ્ય હતા કે મહારાજ તમારા આવ્યા બોલું બધાએ પાળતા હોત તો શું કરત? આમ 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 કેમ? તમારા આવ્યા પેલા બધા આ પાળતા હોત તો શું કરત? મહારાજ કે હું એમ કે ન પાડે એનું કલ્યાણ. 222 અને 333 આ વાત 2 વાર લખાણી છે. અક્ષરાન સાહેબ વાતો વાંચી લેજો પાના નંબર. આ કઈ કંકડા વગરું નથી, આ બંને લખેલું છે મહારાજના વખતના અક્ષરાન સ્વામીની વાતોમાંથી. કોઈ શાસ્ત્રી ન કહેતા હોય કારણ કે ગીતા વાળા ક્યાંય થાય જ નહીં. આવા મહારાજ તો ન પાડે તેનું કલ્યાણ. પાછો પ્રૂફ આપી મહારાજ. ગુરુએ પરીક્ષિત અવતાર પરશુરામનો અવતાર થઈ ગયો, એને 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી ને લોહીના કુંડ ભરી રાખ્યા હતા ક્ષત્રિયોના. અને એમ કેતા આમાં જે નાશે એનો હું મોક્ષ કરીશ. અને જેને શ્રદ્ધા સહિત નાયા લોહીના કુંડમાં એનો મોક્ષ કર્યો, કારણ કે અવતાર હતા. એમ મહારાજ કે ધણીનો કોઈ ધણી છે? હું કહું છું કે જાઓ એકેય વર્તમાન નહીં પાડતા એનો મોક્ષ કરીશ. અત્યારે એમ થાય છે ને ઝરડ દોડ્યા જાય ત્યાં ગાલો નથી પાડવાના મોક્ષ થાય છે. બીજી અઘરામ અઘરી છે. બીજો કહે તો હાલો. પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં, અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો. જે ભગવાન હોય તો આમ કેમ કરે, એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા. જ્ઞાની હતો ઉદ્ધવ, તો શાસ્ત્ર ભણેલા હતા. બીજા કોઈને કુબ્જાને ત્યાં ગયા, ગણિકાને ત્યાં ગીતાએ, છતાં એને સંશય નથી, ભલે ગયા. અરે તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો. અને એટલા તોછડા વચન કીધા ગોપીઓએ. કૃષ્ણ વિશે એવું કીધું દાંત વળી જાય. કાળા કર્મનો તારો કાળ કૃષ્ણ છે એટલે કહી દેજે. ચિત્તોડ લીધું હા ગાંડાયા મારું. બોલમાં એનું નામ ન લે. કાળા કર્મનો કાળો કૃષ્ણ, કાળું એનું નામ, નામે કાળું છે. માખણ જોવા દગો દઈને વિયોગ્યો છે. શું જોઈને મેસેજ મોકલ્યો છે? સમાચાર છે ને આપે છે. કોઈ ઉદ્ધવને ગોપીઓનો અભાવ ન આવ્યો. આવી સમજણ હોય એ ઉદ્ધવને હોય, અને આવી સમજણ વાળા બધા ભેગા થયા છે એટલે ઉદ્ધવ સંપ્રદાય છે. ઉદ્ધવ એટલે ઉત્કૃષ્ટ, ઉદ્ધ એટલે ધવ એટલે સ્વામી. ઉત્કૃષ્ટ જેના સ્વામી છે કોણ છે? સ્વામિનારાયણ. ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે. એથી મોટું કોઈ નથી એવું માનવા વાળાનો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય. આ લખાઈ ગયું શાસ્ત્રમાં. બોલાય નહીં કેમ? કેટલાક વૈષ્ણવ હરિભક્તો આવ્યા છે, એમને રુચિ ન પડે. બડા પાઠમાં
આમ 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 હજુ મૂંઝાયેલા આમ નથી થયું તકલીફ. થોડાક ચતુરાને કાઢી નાખો એટલે પણ થઈ પડે. મુજાઉદ્દીન ઘૂસી ગયા. મુજાઉદ્દીન મુજાઉદ્દીન ઇન્ટ્રુડર્સ ઘૂસણખોર બધા. એમાં તો બહાર સંસ્થાઓ છે મોટી મોટી જબરજસ્ત સંસ્થાઓ છે બધા. તાલિબાન એ કોઈ તો ઠીક કે એને પતાવ્યો. હા, બધા એવા જ ભેગા થયા. ગવર્મેન્ટ પણ અત્યારે 10,000 રૂપિયા ભેગા કરી રહી અરે છે. અહીં તો કયા ને એનાથી કાઢથી લાગ્યા પડ્યા. હવે બધા એ બધા છે. અરે અને સામુ ગોપીઓનો મહાત્મા અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેતા હોય અથવા ભોળો જ હોય, પણ તેની મતિ ભ્રમે નહીં. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મા તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. પણ શાસ્ત્રવેતા હોય અથવા ભોળો હોય, પણ જેની ભગવાનને વિશે દ્રઢમતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મા જાણે. અને દ્રઢમતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના એટલું શાસ્ત્ર એવું તો શું પડ્યું પ્રયાસ કરતા હોય. અરે અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય, પણ ભગવાનને વિશે દ્રઢમતિ પણ કરી શકે નહીં. એને એક સરખા લીધા મારા. પંડિત હોય એ આળા મૂર્ખ જ છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે એને પંડિતાઈ શું કામ છે? સ્વરૂપનું જ્ઞાન નથી. હોળી મહિને જતા હતા, 4 પંડિત ચડી ગયા. એટલે મછવાને કે તને કઈ જ્ઞાન છે? હલાવતું છે. ના. કેવડી ઉંમર થઈ તારી? 50 વર્ષનો થયો. બા જિંદગી ગઈ. આગળ આવ્યા બીજો પંડિતે, આનું જ્ઞાન છે તને? ના. તો શું કરવું અત્યારે? જ્ઞાન તો લેવું જોઈએ ને. નથી થયું ભાઈ, હું તો આ રોજી કરું છું, અહીંથી સામે કાંઠે લઈ જાઉં છું, આમ આવે છે પૈસા લઈને પેટ ભરું છું. અડધી જિંદગી ગઈ તારે. બીજો બેઠો તો ચતુર ગોલ્ડ મેડાલિસ્ટ. આ ખ્યાલ તો હશે જ. આ ખ્યાલ છે કે એ ખ્યાલ નથી. બોલો ભાઈ હું તો હલેસા મારું છું અને જે કઈ 4 આઠાને મળે છે ખાઈ લઉં છું. તો પોણી જિંદગી ગઈ તારે. ચતુર હતો ને, એ વધુ ભણેલો હતો. પોણી જિંદગી ખલાસ કરી નાખી. ત્યાં નદીમાં પૂર આવ્યું. બોલાય પૂછે તરતા આવડે છે? એટલે કે ના. તો તમારી આખી ગઈ. ડૂબશો આળા. પંડિત હોય કે મૂર્ખ હોય હરખા જ છે. બાપા સમજ પડે છે? હવે પડે થોડી થોડી. 2 વાર કડક શબ્દ કીધા પછી પડવા માંડી છે. હે પેલા ન પડી, 4-5 દિવસ ન પડી, પણ હવે પાછી પડવા માંડી. કે આખી ગઈ તારી. હા કે તરતા આવડે છે ને? કે ના ના, અમે તો શાસ્ત્રનો આધાર લઈને બેઠા. અહીં તરવું પડે છે. એકલા શાસ્ત્ર ઉપર બેસી અહીં તારા શાસ્ત્ર શું કરવું છે? આવડે છે કે ના? આખી ગઈ. મારી પોણી ગઈ. મને તરતા આવડે છે, હું બચી જાય. સ્વામિનારાયણ નો દ્રઢ આશરો છે. આ નથી જાણતો કઈ શું કીધું છે, શું તત્વ છે ને તત્વ રહિત છે ને સહિત છે ને સ્થૂળ છે ને સૂક્ષ્મ છે ને દિવ્ય છે ને માયામય છે. મુખ લાભ આ છે. કરી ગયો મહારાજ કે આવતો રે આવતો રે આવતો રે. બોલાને કે હજી છબછબિયા બોલાવો, શીખો તરતા ના આવડતું હોય તો. એટલે પંડિતને ને મૂર્ખને બેયને હારે લીધા છે. આ સ્વામિનારાયણ જેને કોઈની પરવા છે અને આપણે નથી, કારણ કે એના શિષ્ય છે. જરાય પરવા નહીં. એ જાણી જશે શું કે છે. મેં તો એને જણાવવા માટે તો બોલું છું. મને કીધું એક ભક્તે કે આવું બોલો છો ઓપન. એને ખબર પડી જશે તો મેં એને ખબર પડવા માટે જ બોલીએ છીએ. ન પડે તો મેં તો આપણું ફોકટ બોલ્યા. આ કઈ શાંતિલાલ કાપડિયાને સમજાવવા બોલું છું. જેને સમજવું સમજી જાય.
समझने वाले समझ गए और ना समझे वो अनाड़ी है, न समझे तो अनाड़ी है जाड़ा नहीं, मारे તેને સમજાવવું છે। એક બાવો સુધરે તો લાખ હરિભક્ત સુધરી જાય, બાવો સુધારવો હરિભક્તો બિચારા કોઈના દોરાઈ જાય છે, નિષ્પાપ છે, ભોળા છે, આજ્ઞાપાલક છે, ઉપાસક છે, બાવો જ હેરાન કરે છે, આમ કરો તેમ કરો કરતા શીખો, હલેસા મારવાની જરૂર નથી, કરી નાખો, આમ કરશો તો તરશો, સંસાર સાગર છે, અરે પણ આ નદી તરતા તને નથી આવડતું, સંસારની ક્યાં આવડે છે કે ના, તો તમારી આખી ગઈ। અરે અને જે દ્રઢમતી વાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં અને હરિજનનું મહાત્મા પણ જાણે નહીં, માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે। એ જ ઓળખે, અભક્ત શું ઓળખતો હતો? એ તો ઓળખાણ જ ન હોય, બોલવા ચાલવાનો વ્યવહાર ન હોય, ભગવાનના ભક્તો એ જ ઓળખી શકાય। અબજી બાપા કહેતા અમે કઈ અમારો મહિમા નથી કહેતા, ભગવાનના ભક્તનો મહિમા કહી છે, હું ભગવાનનો ભક્ત છું એટલે વાત કહું છું, મારી વાત નહીં કરું ત્યાં સુધી તમે મને ઓળખશો કેવી રીતે? આ કઈ મહિમા તમને કહેવાથી મારો મહિમા શું વધવાનો છે? તો સ્વામિનારાયણનું સ્વરૂપ આવું છે, આવા થાય ત્યાં અનાદિની સ્થિતિ આવે ને એ સ્થિતિ છેલ્લો મુદ્દો છે। આ અમારા મારફત શ્રીજી મહારાજ બોલે છે, આમાં શંકા ન કરતા, હવે આવું કે એમ સમજાય કે બોજો પોતાની મહારાજની વાણી છે, અરે ડાયા કામા એ સ્થિતિને પામેલા છે, દીપજીભાઈ વેકરિયા છે, શાસ્ત્રમાં બાદ ના આવે, આવે કરતા આવડે છે ના તો ગઈ, તારા શાસ્ત્ર ઉપર બેસીને કઈ તરાશે નહીં। અરે માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્મા પણ તે જ જાણે। જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મા જાણ્યું, તે ગોપીએ પણ ઉદ્ધવજીનું મહાત્મા પણ જાણ્યું। અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે, અને ક્ષેત્ર આપણે જીવ છે ક્ષેત્રજ્ઞ છે ને દેહ છે એ ક્ષેત્ર છે, પોતાનું માની બેઠા છે એટલે સુખ દુઃખનું ભોગતા પણ જીવનું જ છે, વિકાર છે। પુરુષોત્તમ નારાયણે કેવું સ્વરૂપ છે, દરેક જીવના એક ક્ષેત્રજ્ઞ છે ને છતાં નિર્વિકાર છે, જીવના કોઈ દોષ અડતા નથી। આ તો અફલાતુનથી જ છે, કઈ બધા જીવ જેવા છે? અને માયાદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી। અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મને કારણના વિકાર નથી અડતા। તો એ આત્મનિષ્ઠ છે, હું આત્મા છું એ જાણે છે, એને દેહના વિકાર નથી અડતા, આને ક્યાંથી અડે? ન અડે એટલે નિષ્પૃહી, નિષ્પૃહીનું મોટા મોટી પ્રૂફ 49 વર્ષે રાજા ધીરાજ થયા ત્યારે તો હાલ્યા ગયા, એટલે કઈ કીધું કે કેમ કરતું જવું છે બસ, મારા પછવાડે કોઈ દેહ ત્યાગ ન કરતા, છતાં સમર્થ છો, બધા સિદ્ધ છો, કઈક એવું કરશો તો વચનદ્રોહી કહેવાશો, મારા ધામમાં નહીં આવવાનું। નિષ્પૃહી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે। એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો। આવું જ સમજતો હોય, નિર્વિકાર નિર્મોહી છે, અને છતાં આપણો મોક્ષ કરવો એને મોહ છે, આપણે નથી કરી શકતા એટલે મોહ કહી દઈએ છીએ। ભગવાન
100% મોક્ષ કરી જ શકે છે, છતાં આપણા તરફ લાગણી છે એને આપણે મોક્ષ શું જરૂર છે? 4-5 જણા કે 50 જણા કે 5 લાખ જણા મોક્ષ નથી, એમાં ભગવાનમાં કઈ અધૂરું છે? એની દયાને આપણે ખોટી રીતે ઉપયોગ કરીએ. ચિંતામણીનો ઉપયોગ કાગડા ઉડાડવામાં કરી નાખીએ, ખબર જ નથી શું છે. પ્રથમ બસ આવી જાય છે ભગવાન, રસબસ થવાને બદલે પડકાર ફેંકીએ છીએ તાકાત વગરના. બાપ ભીડવા જાય છે, ભગવાન સાથે બાપ ન ભીડાય, બસ ભરા એક ચંચળ સ્વરૂપ છે, ઉજવે એનામાં સોફ્ટ છે, જીદ કરશો તો હાથમાં છટકી જશે, જાળવીને રાખે, વેરી ડેલિકેટ. ઓલું કાચનું વાસણ કાંઈ લઈ જાય ને એનું ખોખો ઉપર લખ્યું છે હેન્ડલ વિથ કેર, ગ્લાસ મટીરિયલ, હેન્ડલ વિથ કેર, ધ્યાનથી લઈ જાય. આ તો ઈથી સોફ્ટ છે, હેન્ડલ વિથ utmost great care. તો સ્વામિનારાયણ મળે. જેમ પોતાના આત્માને વિશે જેની સ્થિતિ થઈ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય તેનું જ્ઞાન કરે છે, તેમજ અસમર્થપણું હોય તેનું પણ જ્ઞાન એનું કરે. જ્ઞાન કરે. મહારાજ ભાગ્યા આમ થયું, રિસાઈ ગયા, અમે આમ કીધું મહારાજ કે થઈ જશે, તો કાંઈ થયું નહીં, તો એની મરજી. નથી હોય તો એટલે સામર્થ્ય ઓછી. અરે ના રે ના, અમથા માળા મને સમજાવવા કહી દીધું તો થશે, બાકી નહીં કરવું હોય. એ કરવું હોય તો થાય જ, આવો જે હોય સ્થિત કરવું. અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય. બોલાને એમ થાય તો કેવા મહારાજ બોલ્યા છે, કોઈ ચરિત્ર ભગવાનનું ભક્તને અયોગ્ય લાગે જ નહીં. અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે. એનું ગાન કરે. બ્રહ્માંડ સામે કર્યું ને ગાન. મહારાજ એક દિવસ પાઘડી સીધી થઈ ગઈ હતી, બેઠા હતા, આંખમાંથી આંસુ ઉદાસ બતાડતા હતા, ચિંતા થઈ ગઈ હતી, સમજ્યા નતા. ઓહો મહારાજને કઈક થઈ ગયું, શું કામ રોવે છે? બ્રહ્માનંદ સ્વામીને સમજ પડી ગઈ હતી કે આ ખોટો જ મારો. એ દોડો જલ્દી આવો બધા. કોઈ રોતો ભગવાન જોયો છે કે જો આ બતાડો, આ રોતો ભગવાન જોયો જોઈ લ્યો, આ દર્શન નહીં થાય પછી. ચિત્તપ્રજ્ઞ હતા બ્રહ્માનંદ. હસી પડ્યા, મહારાજ શું કરે? ત્યાં શું લોવા બેસે? મહારાજ શું થયું? જે કઈ દુઃખ હોય અમને આપી દીધું તમે, હવે કઈ તારો દીકરો નથી, બાપ છે, એ શ્રી દુઃખ દે છે તો નહીં કરી શકે. સરિયા પ્રભુ, અરે પ્રભુ પ્રભુ બોલમાં રોતો ભગવાન કહી દે, એ પ્રભુથી વિશેષ છે. ધેટ ઇઝ બ્રહ્માનંદ, ધેટ ઇઝ નોલેજ, ધેટ ઇઝ સ્થિત પ્રજ્ઞ, ધેટ ઇઝ તદાત્મક. લલ્લુ પંજુનું કામ નથી ભગવાનને આશરો દેવાનું. બોલાય તો એ જ કીધું, હા સરસ છે, આવું બધા શું થયું તો શું કામ બોલાય? આ રોતો ભગવાન જોવો હોય તો જોઈ લ્યો. ધેટ ઇઝ બ્રહ્માનંદ, સ્થિત પ્રજ્ઞ. મહારાજના સ્વરૂપમાં જેની અખંડ સ્થિતિ હોય એ સ્થિત પ્રજ્ઞ. આ તો સ્વામિનારાયણના સર્ટિફિકેટ છે, હું નથી બોલતો. અરે પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ કરે નહીં. 12 વર્ષ ભણી આવ્યા ને કઈ શીખ્યા નહીં. મારા પાસે 12 દી બેસે તો જ્ઞાની કરી દઉં. ચેલેન્જ છે, ચેલેન્જ. સ્વામિનારાયણનું બળ એવું છે. અરે પણ ભગવાનના ચરિત્રને વિશે મારા પૂજ્ય છે, મોટી ઉંમરના છે, એ જ છે ના. અરે
કે મને ઓછા વાલા નથી, 20 વર્ષથી ઓળખીએ છીએ. 1 મિનિટ લાગી કહેતા બધું કાંઈ બગાડ્યું. કેનું બળ છે? સ્વામિનારાયણનું બળ છે એટલે કહેવાય. હું બોટાદના, હાલ મુંબઈ, કાંઈ બગાડ્યું. હા, બળ છે સ્વામિનારાયણ એટલે કોઈ બેસે આવી. આપણો બીજો કયો સંબંધ છે સ્વામિનારાયણ સિવાય? નિશ્ચિત પ્રજ્ઞ છે. ભગવાનનું શુભ ચરિત્ર કે અશુભ, રોતા થાય તો અશુભ ચરિત્ર કહેવાય. એમાં એને લાગ્યું ને કે વાહ, દોડો બધા દોડો, તાલી પાડી બોલાવ્યા. શું થયો છે? મહારાજને આનંદ થઈ ગયો છે કે વાહ, આ મને ઓળખે છે, હું બહુ ઓછા ઓળખે છે. અરે એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવું, અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું. કાંઈ સમજવાનું સમજી લ્યો, આથી બીજું કાંઈ સમજવાનું જ નથી. આ બધા એકટાણા મટી ગયા, ચતુર્માસ મટી ગયા. આ સમજો તો શું વ્રત લીધું? અરે આ વ્રત છે મોટું, આ લે ને ભાઈ. એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. ઇતિ વચનામૃતમ. આ વિશે ગરડા મધ્ય પ્રકરણ 7 સયાન સ્વામી મહારાજ શ્રી પતન શ્રીધરમ